નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. આજે આપણે એવી ભરતી વિશે વાત કરવાના છે જેમાં તમને માસિક 58,800ની બેઝિક સેલેરી સાથે તમારી જોઈનિંગ થાય છે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરીએ સરકારી ભરતી વિશે. ગુજરાત પાવર સેક્ટરમાં તમારે જો નોકરી મેળવવી હોય તો આ મોટી ભરતી આવેલી છે, એક સુવર્ણ તક આવેલી છે. જો તમે દિવ્યાંગ છો તો તમે આ ગુજરાત પાવર સેક્ટરમાં હેઠળ તમને 336 વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી ચર્ચા કરવાના છીએ. કોણામાં એલિજિબલ છીએ, કોણ અપ્લાય કરી શકે, પગાર ધોરણ શું રહેવાનો છે, તમારું ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ, સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વાત કરીએ કે આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની નિગમ એટલે કે પીજીવીસીએલ દ્વારા બહાર પાડવામાં આવી છે. અંતર્ગત પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ આવી 4 મોટી વીજ કંપનીની ભરતી બહાર પાડવામાં આવી છે. વાત કરીએ ટોટલ વેકન્સીની તો ટોટલ વેકન્સી આમાં 36 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. પોસ્ટનું નામ છે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટ. કંપનીમાં વિવિધ જગ્યાઓ આવેલી છે જેમ કે પીજીવીસીએલમાં 85, યુજીવીસીએલમાં 31, એમજીવીસીએલમાં 58 અને ડીજીવીસીએલમાં 62 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો તમે BA, BCom, BSc, BCA અથવા MBA આ કોઈ પણ કોર્સમાં તમારે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ થઈ ગયું હોય અને તમે છેલ્લા વર્ષમાં અથવા છેલ્લા 2 સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55% સરેરાશ ગુણ હોવા જોઈએ તો તમે આ ભરતીમાં એલિજિબલ છો. વાત કરીએ ઉમેદવારોને કોમ્પ્યુટરનું નોલેજ, ગુજરાતી ભાષાનું નોલેજ, અંગ્રેજી ભાષાનું નોલેજ હોવું જરૂરી છે. ભરતીમાં તમારે કોઈ એક્સપિરિયન્સ એટલે કે અનુભવની જરૂર નથી રહેવાની. તમે ફ્રેશર હશો તો પણ આ ભરતીમાં તમે અપ્લાય કરી શકો છો. વાત કરીએ એજ લિમિટની તો તમારી 7 જુલાઈ 2026ના રોજ મહત્તમ ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તમે એજ રિલેક્શન વાત કરીએ તો તમે વિવિધ કેટેગરી પ્રમાણે જેમ કે ST વાળાને 3 થી 5 વર્ષ સુધીનો રિલેક્સેશન મળે છે. વાત કરીએ સેલેરીની તો તમારે પહેલા 3 વર્ષ ફિક્સ સેલેરી રહેવાની છે. જેમાં પહેલા વર્ષે તમને 22,750, બીજા વર્ષે 24,700 અને ત્રીજા વર્ષે 26,650 આમ કરીને 3 વર્ષ માટે ફિક્સ સેલેરી આપવામાં આવશે. ત્યારબાદ તમારા વર્ક અને એક્સપિરિયન્સ ઉપર તમને 25,000 થી લઈને 58,800 સુધીની નિયમિત પગાર ધોરણ આપવામાં આવશે. વાત કરીએ એપ્લિકેશન ફીની તો દિવ્યાંગ ઉમેદવારોને ₹250 ભરવાના છે. તે પણ તમને રિફંડેબલ છે. જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે તમને તે રિફંડેબલ થઈ જશે. વાત કરીએ અરજીની તારીખ તો 17 જુલાઈથી આ અરજીમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને વાત કરીએ છેલ્લી તારીખની 6 ઓગસ્ટ સુધી આ ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય પ્રોસેસની તો તમારે પીજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે, કરિયર વિભાગમાં જવાનું છે, રજિસ્ટ્રેશન કરો, એપ્લિકેશન ફોર્મ ભરો. તમારે કઈ કંપની એટલે કે પીજીવીસીએલ, યુજીવીસીએલ અથવા ડીજીવીસીએલ ક્યાં તમારે પ્રિફર કરવાનું છે ત્યાં પસંદ કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો, ઓનલાઈન ફી ભરો, ફાઇનલ સબમિટ પછી તેની પ્રિન્ટ તમારી પાસે રાખો. ચલો વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો તમારી સ્કૂલ અથવા કોલેજની લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએટ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, દિવ્યાંગનું સર્ટિફિકેટ જેમાં તમારે 40% કરતાં વધુ હોવું જોઈએ, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને પછી તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ફોટો આઈડી આ ત્રણેયની રિક્વાયરમેન્ટ રહેવાની છે. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો તમારી ટિયર 1, ટિયર 2 ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. ટિયર 1માં તો તમારે 15 માર્ક્સનું રીઝનિંગ, એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ, ગુજરાતી, જનરલ નોલેજ અને કોમ્પ્યુટર આમ કરીને તમારું 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. તેમાં તમારે 45 માર્ક્સ પાસિંગ રહેવાના છે અને 0.25% છે તમારી નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. જો તમારે ટિયર 1માં 45 માર્ક્સ કરતાં વધારે આવ્યા તો તમે ટિયર 2નું પેપર આપી શકો છો. વાત કરીએ ટિયર 2નું પેપરની તો તેમાં ઇંગ્લિશ 20 માર્ક્સનું, ગુજરાતી 20 માર્ક્સનું, કોન્સ્ટિટ્યુટિવ 20 માર્ક્સનું, હિસ્ટ્રી જીઓગ્રાફી 15 માર્ક્સનું, ઇકોનોમી 15 માર્ક્સનું અને કરંટ અફેર્સ 10 માર્ક્સનું આમ કરીને તમારું 100 માર્ક્સનું પેપર આવશે. અને તમારું મેરિટ છે ટિયર 2 પર જ આખું મેરિટ બનવાનું છે. તો તમારે ટિયર 1માં 45 માર્ક્સ અને ટિયર 2માં તમારે મેરિટ પ્રમાણે માર્ક્સ લાવવા પડશે. વાત કરીએ જોબ લોકેશનની તો ગુજરાત રાજ્યમાં GUVNSની કોઈ પણ ઓફિસ એટલે કે ગુજરાતની વિદ્યુત સહાયકની વિભાગમાં તમને નોકરી મળી શકે છે.
વાત કરીએ ઓફિશિયલ વેબસાઇટની, તો તમારે pgvsl.comની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. મહત્વની સૂચનાઓ વિશે વાત કરીએ, તમારું મેરિટ લિસ્ટ છે એ તે 1 વર્ષ સુધી માન્ય રહેશે. 85% જેટલી જગ્યાઓ તમારા ગુજરાત રાજ્યના ઉમેદવારો માટે અનામત કરેલી છે. અને કંપની પ્રિફરન્સ એકવાર સબમિટ થયા પછી તમે તેમાં બદલી કરી શકશો નહીં. તો આનું ખાસ યાદ રાખજો મિત્રો. જે તમારે કંપનીમાં જવાનું હોય તેને એકવાર ધ્યાનથી જોઈને તમે તેનું સબમિટ કરશો. વાત કરીએ સામાન્ય ભૂલો જે વિદ્યાર્થીઓ કોમન મિસ્ટેક કરતા હોય છે. કંપની પ્રિફરન્સ ખોટી પસંદ ન કરો, ડોક્યુમેન્ટ ખોટા અપલોડ ન કરો, છેલ્લા દિવસે અરજી કરવી નહીં, જે છે કોમન મિસ્ટેક વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે. વાત કરીએ મહત્વની ટિપ્સ, તો તમારું કોમ્પ્યુટર નોલેજ પર ખાસ ધ્યાન રાખો. ઇંગ્લિશ અને ગુજરાતી સારી રીતે તૈયાર કરો. નેગેટિવ માર્કિંગ હોવાથી અંદાજે જવાબ ન આપો. ટિયર 2 પર તમારું મેરિટ બનવાનું છે, તો તેનું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ કે આમાં કોણ અરજી કરી શકે. જે દિવ્યાંગ ઉમેદવારો હોય તે આમાં અપ્લાય કરી શકે છે. ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલ વિદ્યાર્થી પણ અપ્લાય કરી શકે છે. અને ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છતા ઉમેદવારો ભરતીમાં અપ્લાય કરી શકે છે. આ ભરતીમાં કોણ અપ્લાય ન કરી શકે? જેનું ગ્રેજ્યુએટ વગરના ઉમેદવારો કે જેમને 55 કરતા ઓછા માર્ક્સ આવ્યા હોય અને દિવ્યાંગના માપદંડો પૂર્ણ ન કરતા હોય, તે આ ભરતીમાં અપ્લાય કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ. મળીશું એક નવી ભરતી સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયની ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ધન્યવાદ.